જસદણના પ્રસિદ્ધ ગેલા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પવિત્ર શ્રાવણ માસમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ભવ્ય લોકમેળો ભરાય છે। આજે જસદણ શહેર તેમજ તાલુકાના પત્રકાર દ્વારા ગેલા સોમનાથ મહાદેવને શિવાલયને ધ્વજારોહણ કરવામાં આવ્યું છે, જેમાં તમામ પત્રકાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ધ્વજારોહણનો અનેરો લાહવો લીધો હતો। જોકે આ ગેલા સોમનાથ મહાદેવના શિવાલયને ધજા ચડાવી હતી એ એક લાહવો કહી શકાય। ત્યારે જસદણના તમામ પત્રકારો ગેલા સોમનાથ મહાદેવના શિવાલયની પ્રદક્ષિણા સાથે ઢોલ નગારાને વાજતે ગાતે હર હર મહાદેવના નાદ સાથે આ શિવાલય ગુંજી ઉઠ્યું હતું। ધ્વજારોહણ કરવામાં આવેલ આ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આ ગેલા સોમનાથ મહાદેવના શિવાલયના દર્શન કરવા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ પણ આ શિવાલયના દર્શન કરવા આવ્યા હતા અને આખો શ્રાવણ માસમાં લાખો શિવ ભક્તો દર્શન અને લોકમેળામાં ઉમટી પડશે અને આજે ગેલા સોમનાથ મહાદેવના દર્શન કરવા લાંબી કતારો લાગી છે। દર્શનનો અનેરો લાહવો લઈ ધન્યતા અનુભવી હતી। ખાસ કે જસદણના પત્રકારોએ પહેલી વાર ગેલા સોમનાથ મહાદેવના શિવાલયને ધ્વજારોહણ કરવામાં આવેલ છે, જે ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી ધ્વજા ફરકાવી હતી। જે કે સિંહ ગુજરાતી સાથે કરશન બામટા આટકોટ। આજે જસદણ શહેર અને જસદણ તાલુકા પત્રકાર સંઘ દ્વારા પૂજ્ય ગેલા સોમનાથ દાદાના સાનિધ્યમાં ધજાજી ચડાવવાનો શુભ અવસર પ્રાપ્ત થયો છે। ત્યારે જસદણ શહેર અને તાલુકાના તમામ પત્રકારો, પ્રિન્ટ મીડિયા અને ન્યૂઝ ચેનલના મિત્રો દ્વારા ગેલા સોમનાથ દાદાને ધજાનું આરોહણ કર્યું। આ પ્રસંગે હું બે વાત કરું તો 1457માં ગુજરાત ઉપર મોહમ્મદ ઘોરીની આણ વર્તાતી હતી। એ સમયે જુનાગઢમાં રાજા મહિપાલનું શાસન હતું। મોહમ્મદ ગજની દ્વારા ગુજરાતના અનેક હિન્દુ મંદિરો ઉપર હુમલાઓ થતા હતા, તોડી નાખવામાં આવતા હતા। ત્યારે સોમનાથ ઉપર પણ એની ચઢાઈ કરવાનું આયોજન કર્યું। મોહમ્મદ ગજનીની દીકરી હુરલ અને રાજા મહિપાલના કુંવરી મિનલ દેવી બંને બહેનપણી હતી। મોહમ્મદ ગજનીના આ ક્રૂર મનસુબાની વાત હુરલે મિનલ દેવીને કરી, મિનલ દેવીએ એમના પિતાને કરી અને સોમનાથ ઉપર ચડાઈ કરે એ પહેલા ઓરિજિનલ શિવલિંગને ગર્ભગૃહમાં લઈ જવામાં આવ્યું, પણ એને ચડાઈ કરી બાદમાં મિનલ દેવી અને ગેલો વાણિયો ત્યાંથી ઓરિજિનલ શિવલિંગ પ્રભાસ પાટણથી લઈ અને નાસી છૂટ્યા। પાછળ મોહમ્મદ ગજનીનું લશ્કર પીછો કરતું હતું। આ જ જગ્યા ઉપર ભીષણ લડાઈ થઈ, ગેલો વાણિયો શહીદ થયો। શિવલિંગની રક્ષા કરતા એક શહીદ થયો, એના માનમાં જ ગેલા સોમનાથ નામ પડ્યું છે। આપ જોવો છો સામે મિનલ દેવીનું મંદિર પણ છે। મિનલ દેવીએ પછી ઉપર ડુંગર ઉપર ચડી ધરતી માતાને પ્રાર્થના કરી કે હવે મને બચાવો, મને આપના ચરણોમાં સ્થાન આપો। ધરતી માતાએ માર્ગ કર્યો અને મિનલ દેવી સામે જ ડુંગર ઉપર ધરતી માતામાં સમાઈ ગયા। આ છે ટૂંકો ગેલા સોમનાથ દાદાનો ઇતિહાસ। ફરીવાર આજે જસદણ શહેર અને તાલુકાના પત્રકાર ભાઈઓ દ્વારા ધજાજી મહોત્સવ ઉજવવામાં આવ્યો છે। ત્યારે બધાને પવિત્ર શ્રાવણ માસના જય સોમનાથ, જય સોમનાથ દાદાની જય।